બધાને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? આપણે અપાર આઈડી બનાવવાની છે, તો બાળકોની અપાર આઈડી બની જાય છે ને ટાઈમ નથી લાગતો, 2 સેકન્ડમાં બની જાય. પણ માતાનું આધાર કાર્ડ બાજુમાં હોવું જોઈએ, સાઈડમાં. આપણે માતાનું આધાર કાર્ડ નાખીએ, માતાનું નામ આવી જાય ઓટોમેટિક, ને માતાના નંબર આપણે નાખીએ ને એટલે તરત જ આવી જાય છે. એમાં 12 આંકડા વ્યવસ્થિત નાખવા પડે. જો એકાદો કાકડો ભૂલાઈ જાય તો ન આવી શકે, તો એમાં એન્ટર નથી થતું. બાકી વ્યવસ્થિત 12 આંકડા વ્યવસ્થિત આવી જાય છે. પછી તમે સબમિટ કરો એટલે ડન તરીકે આવી જ જાય છે. એટલે અપાર આઈડી તો તમારું અડધી કલાકમાં બધી બની જાય, પણ આધાર કાર્ડ બાજુમાં હોવું જોઈએ તો. ને બધેના આધાર કાર્ડ વાલીઓના સાથે રાખવાના, એટલે આધાર કાર્ડના હિસાબે બધી આઈડી બની જાય છે. અપાર આઈડી એ ફટાફટ બનવા માગે છે. મારી તો 1 દિવસમાં બધી બની ગઈ ફટાફટ. અને કંઈ કામકાજ હોય તો મને કોન્ટેક કરજો, અને બધા કમેન્ટ કરજો, લાઈક કરજો. ઘણાને ન બનતી હોય તો મને પૂછી લેજો, હું તમને જવાબ દઈશ. ઓકે, રિસ્પોન્સ આપીશ. દિવાળીની બધાને શુભકામના, અને બધાને જય શ્રી કૃષ્ણ મારા.